તો આ સાથે સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો મેલ મળી આવ્યો છે। શાળાના બસમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેલ મળ્યો છે, જેમાં ભાયલી ખાતે આવેલી નવરચના સ્કૂલ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો। ઘટનાની ગંભીરતાને લઈને બોમ્બ સ્ક્વોડ પણ સ્કૂલ પર પહોંચી હતી। શાળાએ બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી। બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળાને 2 બસોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। શાળાનું તેમજ બસોનું પણ ચેકિંગ કરાયું। બનાવને પગલે હાલ વાનનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો। તો શાળાની બસમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેલ મળ્યો હતો। ભાયલી ખાતે આવેલી નવરચના સ્કૂલ પર પોલીસ કાફલો પહોંચ્યો। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને લઈને બોમ્બ સ્ક્વોડે પણ સ્કૂલ પર પહોંચી હતી। આ સાથે જ બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા બસનું ચેકિંગ કરવામાં આવ્યું। વડોદરાના નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો મેલ મળ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। જી દર્શન, સમગ્ર વિગત શું? जी बिल्कुल થી વાત કરવામાં આવે તો જે ભાયલી ખાતે આવેલી આ નવરચના સ્કૂલ છે તે સહિત તેની અન્ય જે શાળાઓ છે ત્યાં આ પ્રિન્સિપાલ જે છે તેમને મેલ મળ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી હતી। તે બાદ સમગ્ર મામલે તાલુકા પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જે 2 ટ્રાવેલ્સ બસો હતી તેમનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે ટ્રાવેલ્સ બસોમાં બાળકોને બેસાડીને કોઈ ઇવેન્ટ માટે લઈ જવાના હોવાનું જે માલુમ પડ્યું છે, ત્યારે એ બસની અંદર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારની મેલ મળ્યો હોવા છતાં જે બાળકો હતા તેમને શાળામાં જ રાખવામાં આવ્યા હતા। તકેદારીના ભાગરૂપે પોલીસની ફરજ છે કે આવી કોઈ પણ ધમકી મળી હોય તો તે ધમકીના ધ્યાનમાં રાખીને જે શાળાના બાળકો હોય તેમની સુરક્ષા માટે તાત્કાલિક તેમને અન્ય જગ્યાએ લઈ જવાના હોય, પરંતુ જે બાળકો છે તેમને શાળામાં જ રાખવામાં આવ્યા અને બહાર જે ટ્રાવેલ્સ શાળાની બહાર જે 2 ટ્રાવેલ્સ હતી તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને બાળકોને અંદર શાળાના પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા અને પોલીસ બહાર ચેકિંગ કરી રહી હતી। આ સૌથી મોટી ગંભીર બાબત છે, કારણ કે જો આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળ્યો હોય તેમ છતાં જો બાળકોને અંદર જ રાખવામાં આવ્યા હોય તો તે બાબત ચોક્કસથી વિચારવા જેવી બાબત છે, કારણ કે જો આ બાબત સાચી હોત, બોમ્બ મળ્યો હોત તો કોઈ મોટી ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે। તો બીજી તરફ જે ફાયરની ટીમ છે તેને 7:30 કલાકે કોલ મળ્યો હતો અને ફાયરની ટીમ અહીં 8, સવા 8ની આસપાસ સ્થળ પર પહોંચી હતી। એટલે કે કહી શકાય કે ક્યાંક સંકલનનો અભાવ પણ અહીં જોવા મળી રહ્યો છે અને હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે 2 ટ્રાવેલ્સ બસો હતી જેમનું ચેકિંગ કરવામાં આવ્યું, તે ચેકિંગ કર્યા બાદ હવે તેમને રવાના કરવામાં આવી રહી છે। હાલ કોઈ પણ પ્રકારનો બોમ્બ મળ્યો નથી, પરંતુ ચોક્કસથી અહીં પોલીસની પણ ક્યાંક બેદરકારી જે છે તે છતી થઈ છે। જી, પરંતુ દર્શન, આ મેલ ક્યાંથી મળી આવ્યો છે તેને લઈને હાલ કોઈ તપાસ કરાઈ છે કે કેમ? બિલકુલ થી વાત કરવામાં આવે તો જે મેલ મળ્યો છે તે શાળાના જે પ્રિન્સિપાલ છે તેમને આ મેલ મળ્યો છે અને પ્રિન્સિપાલ સહિત જેટલા બી શાળાના સંચાલકો છે તેઓ મીડિયા સાથે કંઈ પણ વાત કરવા માટે તૈયાર નથી। આ જ શાળાની અન્ય વડોદરા શહેરમાં કુલ 3 શાળાઓ છે જ્યાં પોલીસ દ્વારા બીજી જે શાળાઓ છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે ભાયલી સ્થિત આ નવરચના શાળા છે ત્યાં આગળ જે પ્રિન્સિપાલ ફરજ બજાવે છે તેમના મેલ આઈડી પર આ મેલ આવ્યો છે। એટલે ચોક્કસથી અહીંના જે શાળા સંચાલકો સહિતનો જે સ્ટાફ છે તેમના દ્વારા હાલ મીડિયા સાથે કોઈ પણ વાત કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। તપાસ ચાલુ છે એવું રટણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે પોલીસ છે, પોલીસ પણ કંઈ પણ મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નથી અને મીડિયાથી પણ ક્યાંક દૂરી બનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એટલે ચોક્કસથી પોલીસની જે સવારથી જ્યારથી સ્થળ પર પહોંચી છે ત્યારથી જે બાળકોની સુરક્ષાની વાત હોય કે પછી અન્ય કોઈ વાત હોય તે તમામ બાબતમાં પોલીસની જે બેદરકારી છે ચોક્કસથી છતી થઈ છે।
સ્મિતા. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો શાળાની બસમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેલ મળી આવ્યો હતો. બીજી તરફ ભાયલી ખાતે આવેલી આ નવરચના સ્કૂલ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો, જેમાં બેદરકારી સામે આવી છે. બાળકોને શાળામાં જ રાખવામાં આવ્યા છે. કોઈ એવી સુરક્ષિત સ્થળ પર કે જગ્યાએ બાળકોને ખસેડવામાં આવ્યા નથી. તો આ સાથે જ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હતી. 2 બસોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. પરંતુ કેમ બાળકોને શાળામાં રાખવામાં આવ્યા તે એક મોટો સવાલ છે. તો નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને આ ધમકી ભર્યો મેલ મળ્યો હતો.